કરીએ તો ગુજરાત એસઆઈઆર કામગીરી કરતા બીએલઓ મદદે આવી આમ આદમી પાર્ટી બીએલઓની કામગીરીને મદદ કરવાનો નિર્ણય લીધો છે। આમ આદમી પાર્ટી દ્વારા બીએલઓ માટે હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યો છે। 9104918196 નંબરની જાણ કરવામાં આવી છે। આ નંબર ઉપર કોલ કરીને તમે મદદ માંગી શકો છો। આ જાણ કરતા જે તે વિસ્તારના કાર્યકર્તા બીએલઓની જે કામગીરી કરે છે તે બીએલઓ આ નંબર ઉપર તેમને જે મદદ જોઈએ છે તે માંગી શકે છે। આમ આદમી પાર્ટી દ્વારા 20,000 કાર્યકર્તાનું લિસ્ટ પણ તૈયાર કરવામાં આવ્યું છે। તો ગુજરાતમાં એસઆઈઆરની કામગીરી કરતા બીએલઓ પ્રેશરમાં કામ કરી રહ્યા છે। ઘણા લોકો આત્મહત્યા પણ કરી રહ્યા છે। કામથી કંટાળીને કામનું ભારણના કારણે લોકો હેરાન પરેશાન છે। ત્યારે એ બીએલઓની મદદે આમ આદમી પાર્ટી આવી છે। તેમના કાર્યકરો તેમને જોઈતી મદદ કરશે। સંવાદદાતા ઝલક જોડાયા છે। ઝલક, શું જાણકારી? જી, જે રીતે અત્યારે જે સરની જે કામગીરી છે તે સોંપવામાં આવી છે તેને લઈને જે કેટલાક બીએલઓ છે તેના મૃત્યુ પણ થયા છે અને બીએલઓ ને છે તે તકલીફ પડી રહી હોવાની જે રજૂઆત છે તે બીએલઓ દ્વારા કરવામાં આવી રહી છે। ત્યારે જે બીએલઓ ના મદદે જે આમ આદમી પાર્ટી છે તે આમ આદમી પાર્ટીએ તેઓને મદદ કરવાનો નિર્ણય કર્યો છે અને આ માટે એક હેલ્પલાઇન નંબર પણ જે જાહેર છે તે કરવામાં આવ્યું છે। જે આપ દ્વારા છે આ માટે બીએલઓ ની મદદ માટે કાર્યકર્તાઓની જે એક ફોજ છે તે તૈયાર કરવામાં આવી છે। જે કોઈ પણ બીએલઓ ને જો મદદ હોય તો તે આ હેલ્પલાઇન નંબર પર ફોન કરશે તો તે આમ આદમી પાર્ટીના જે કાર્યકર્તાઓ છે તે બીએલઓ ને મદદ કરશે અને જે સરની જે કામગીરી છે તેમાં છે તે ઉપયોગી થશે। એટલે કે જે આમ આદમી પાર્ટી દ્વારા બીએલઓ ને અપીલ કરવામાં આવી છે કે જો કામનો સ્ટ્રેસ લાગે કે અન્ય કોઈ પણ ફરિયાદ હોય તો તેઓ આ હેલ્પલાઇન પર ઉપયોગ કરી શકે છે અને તેઓને જે કાર્યકર્તાઓની મદદ કરવાને કારણે તેઓની કામગીરી છે તે હળવી થશે। જી ઝલક, આભાર।